મલિન મેલું આવે છે ને ધૂળે ભાઈ જાત જાતનું બોલે. હવે પેલાને ખબર જ નથી કશું. મૂળ વ્યક્તિ અંદરથી કોણ બોલે છે? ભૂત બોલે છે. આ લાવો ને મારે આ ખાવું છે, મને આ ખવડાવો, આમ કરો ને તેમ કરો, બધું પેલાને તો ખબર જ ના હોય. એમ આપણી અંદર સ્વભાવનું જોર એવું છે ને કે આપણી ના કરવું ને તોય થઈ જાય. ડુંગળી લસણ વાળું ના ખાવું હોય ને તોય ખવાઈ જાય. ખવાઈ જાય. ના પીવો હોય પીવાઈ જાય. ઘરમાં ગાળો ના બોલવી હોય બોલાઈ જાય. કારણ કે અંદર પ્રવેશ કર્યો છે. કોણે? આસુરે. સ્વભાવ આપણા શત્રુ છે. આવા એક બે નથી હો. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 51ના વચનામૃતમાં 51 ભૂતનું ટોળું કહે છે. કેટલા છે? 51 માઇક સ્વભાવ આપણા. મૂળ તેના કેપ્ટન કોણ? મન અને ઇન્દ્રિયો. આ મન અને ઇન્દ્રિયોનું જોડ અંદર એવું છે ને, એની લીધે જ બધી ધમાલ 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 છે. બાકી ઝઘડો કરવા માટે બે જણની જરૂર પડે, ઝઘડો પૂરો કરવા એક જ જણની જરૂર પડે. આમ આજો કે આ ભાઈ મારી ભૂલ થઈ ગઈ, હવે નહીં કરું, પોતે ગયો ઝઘડો. પણ બેમાંથી બોલે કોણ? કોઈ નહીં. તો ઝઘડો લાંબો ચિંગમની જેમ લાંબો થાય. પછી ઝઘડો પૂરો કરવો ને 1 મિનિટની વાત છે, 1 સેકન્ડનું કામ. હા ભાઈ મારી ભૂલ થઈ ગઈ, હવે આને પતી ગયો ઝઘડો. પણ ક્યાં પતે ઝઘડા એવા? કેમ? આપણો સ્વભાવ અંદર એવા ફુવારાની જેમ ઉછળતા છે ને. હું શેનો નમું, હું શેનો હાથ જોડું, હું સાચો છું, એ ખોટો છે, ખોટા માણસ સામે હું નમતું ઓળખું. આ સ્વભાવ, આ સ્વભાવ. અને એની લીધે આખી જિંદગી માણસ હેરાન થાય છે. તો આ મન અને ઇન્દ્રિયો એ જે અંદર ઘૂસી ગયા છે ને, આપણા દુશ્મન છે, એનું જોર દાબી દેવાનું. અને આપણી અંદર ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમના 70ના વચનામૃતમાં વાત કરે છે બુદ્ધિનો કુસંગ અને બુદ્ધિનો સત્સંગ. એમાં મહારાજ મહાભારતનું દ્રષ્ટાંત આપે છે કે આપણી બુદ્ધિમાં 2 સેનાઓ ઊભી છે, એક કૌરવ સેના, એક પાંડવ સેના. બુદ્ધિમાં એટલે શું? આપણા વિચારો. માણસ એક દિવસના એવરેજ 70,000 વિચાર કરે છે. એક દિવસના કેટલા? 70,000. 6 કલાક હોઈ જઈએ એટલે 18 કલાકમાં 70,000. 1 કલાકમાં 3,888 વિચાર કરીએ જ. 1 મિનિટમાં 64 વિચાર કરીએ જ. ભલે તમે અત્યારે હજર બંધ થઈને મારી સામું જુઓ, પણ મગજમાં બીજા વિચારો કરો છો. મન છે ને, કોઈને ખબર ના પડે, તંત્ર બીજું ચાલતું હોય. સવારે પેલાને પહેલી રૂપિયા લેવા જવાનું છે, હવે પેલા વાયદો કર્યો છે આપી જાય તો સારું ને. સવાર આપણે પેલું બહારગામ જવાનું છે ને, પેલા પ્રસંગમાં જવાનું, કેટલું ચક્ર ચાલતું હશે અત્યારે બેઠા બેઠા. 1 મિનિટમાં 64 વિચારો. એનો મતલબ આ 70,000નું સૈન્ય છે. આમાં જે વિચારો આપણને સદાચારની પ્રેરણા આપે, સદગુણો ખેલવે, સત્સંગમાં લઈ જાય, એ બધા જ પાંડવો. અને જે વિચારો અધર્મના માર્ગે લઈ જાય, ખોટું બોલાવે, કાવતરા કરાવે, કોકને હેરાન કરવાનું કરે, આ બધું કરે તો સમજવાનું અંદર કૌરવનું રાજ છે. હવે આપણે જ આપણી છાતી પર હાથ મૂકી વિચારવાનું, આપણી અંદર કોનું રાજ છે? દુર્યોધનનું કે યુધિષ્ઠિરનું? લો, એ આપણી અંતરદ્રષ્ટિનો વિષય આવ્યો. તો ભગવાન જેના પક્ષે હોય એ સેના વિજયી બને, કારણ કે ભગવાનનું પ્રણ છે. અનન્યા ચિંતયંતો મામ જે જના પર્યુપાસતે તેસામ નિત્યભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. જે અનન્ય ભાવે મારું ચિંતન કરે છે ને, એના યોગ અને ક્ષેમનું વહન હું કરું છું. ભગવાને કીધું જે મારો ભક્ત છે એની રક્ષા કરવાની જવાબદારી મારી. હવે અહીંયા આગળ મહાભારતનું યુદ્ધ આપણે ચાલુ કરીશું હમણાં. બેઠા બેઠા જ કરીશું, ઊભા થઈને નહીં કરીએ. હા, કે સ્વામી વાત તો પછી અમે બાયો ચડાવી દઈએ એમ. આપણે શાસ્ત્ર પ્રમાણે મહાભારતનું યુદ્ધ કરીશું. હવે મહાભારતના યુદ્ધમાં દુશ્મનો મજબૂત હતા, વધાર હતા. 11 અક્ષયની સેના હતી કૌરવોની, 11 અક્ષયની સૈનિક. અને આ બાજુ પાંડવોની 7 અક્ષયની સેના. પાછું મહારથીઓ કૌરવ બાજુ વધારે હતો. કર્ણ, અશ્વત્થામા, દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, જયદ્રથ, ભગદત્ત,
એક એકથી ચણેવા મહાસુરવીરો. અને પાંડવ પક્ષે ભીમ અને અર્જુન કામ નાખો તો એકે કામ ના નતા. મુખ્ય કોણ હતા મહારથી કહેવાય એવા? ભીમ અને અર્જુન. જે સામે વાળો તો આખી લાઈન હતી, અને આમાં તો ભીમ અને અર્જુન જે પરાક્રમ એના યશોગાન ચારે બાજુ થતા હતા. તો મજબૂત પણ સામે પક્ષે, મોટી સેના પણ સામે પક્ષે, છતાં પણ આ સંસારની એક વાસ્તવિક છે કે ઇતિહાસમાં ઉદાહરણ પૂરું પડ્યું કે જીત કોની થઈ? પાંડવોની. કારણ એક જ, ભગવાન શ્રી કૃષ્ણ આના પક્ષમાં હતા. જેના પક્ષમાં ભગવાન હોય ને એ જીતે. હકીકતમાં યુદ્ધ પાંડવોએ કર્યું જ નથી. યુક્તિ કોણે બતાવી છે? બધા યોદ્ધાઓને મારવાની યુક્તિ ભગવાન શ્રી કૃષ્ણએ બતાવી છે. હવે છે ને આપણે આ મહાભારતના એક એક પરાક્રમીનું જે યુદ્ધ જોતા જઈશું. આપણે આપણી અંદરનું તપાસવાનું. ભગવાન સ્વામિનારાયણ છે ને આપણા અંદરના કૌરવોને જીતવાની યુક્તિ બતાવે છે. બહાર ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને બતાવશે યુક્તિ દુશ્મનને મારવાની. એની સામે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં આપણા પર અંદરના શત્રુઓને મારવાની યુક્તિ બતાવશે. એટલે બે વસ્તુ આપણે જોતા જઈશું સાથે. મહાભારતનું યુદ્ધ ચાલુ થયું, પહેલો મહાયોદ્ધા હતા ભીષ્મ પિતામહ, જે કૌરવોના સેનાપતિ હતા. મહાભારતના યુદ્ધના સૌથી શૂરવીર, પરાક્રમી, અનુભવી વડીલ. પાછું ઈચ્છા મૃત્યુનું વરદાન, એટલે પૂરો મરવાનો વાતો જ ના હોય. લો, એ એના સેનાપતિ હતા ભીષ્મ પિતામહ. એણે જે મહાભારતનું યુદ્ધ ચાલુ કર્યું, પહેલા જ દિવસે એણે પાંડવ સેનાના 3 મોટા મહારથીઓને હણી નાખ્યા. કોણ? પાંડવ જે વિરાટનગરમાં રહેતા હતા ને, એ વિરાટનગરના રાજા અને વિરાટનગરના 2 દીકરાઓ જે પાંડવ પક્ષે લડતા હતા, પહેલા જ દિવસે શ્વેત, ઉત્તર ને વિરાટ રાજા 3 ગયા. હાલો, બીજા ઘણા ગયા હતા, પણ મુખ્ય બીજા દિવસે ગયા, ત્રીજા દિવસે ગયા. 9 દિવસ સુધી તો ભીષ્મ પિતામહ એકલે હાથે પાંડવોને હંફાઈ દીધા. અને આ બાજુ કૌરવ સેનામાં એક પણ મળે નહીં. ભીષ્મ પિતામહ અને એટલું પરાક્રમથી જોરદાર લડતા હતા, અને પાંડવ સેના તો હતપ્રત થઈ ગઈ. પણ આશ્ચર્ય શું, દુર્યોધન ભીષ્મ પિતા પાસે ગયો અને ભીષ્મ પિતાને જઈને ઠપકો આપ્યો કે પિતામહ, 9 દિવસથી લડો છો, હજુ એક પાંડવ માર્યો નથી, તમે કરો છો હું? અલા, આખી પાંડવ સેનાને ભગાડે છે એકલા ભીષ્મ પિતા. દુર્યોધન ઠપકો આપે છે, 9 દિવસથી લડો છે કે પાંડવ નથી મળ્યો. ખાલી નાના પેદા જેવા સિપાહીઓને મારો છો, ખાલી લડવાનું નાટક કરો છો, બાકી તમને પાંડવો જ વાલા છે. મને ખબર જ હતી કે તમે પાંડવ પક્ષ જ બધું પક્ષ રાખવાનો છો. તમને હસ્તિનાપુરની સોગંદ છે, કાલે પાંડવો મળવા જોઈએ. રોટલા મારા ખાધા જ આટલા વર્ષો સુધીથી. મારા રાજમાં રહ્યા છો તમે, મારા પક્ષે લડો છો, અને પક્ષ પાંડવનો રાખો છો, લાગણી પાંડવો રાખો છો. તમને હસ્તિનાપુરની સોગંદ છે, કાલે પાંડવો ના વધેરાય તો. ભીષ્મ પિતા તો ખરેખર આક્રમક લડતા હતા, પણ હવે આણે કીધું ને એટલે હવે ભીષ્મ પિતામાં બધા આક્રમક થયા. પ્રતિજ્ઞા લીધી, આવતીકાલે 5 પાંડવો નહીં હોય, અને જો 5 પાંડવોએ બચવું હશે ને, કૃષ્ણએ રથમાંથી એચે ઉતરવું પડશે, હાથમાં હથિયાર લેવું પડશે, તો પાંડવો બચશે. બાકી આવતીકાલે મારી આમ એક પાંડવ બચશે નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. ભીષ્મ પ્રતિજ્ઞા એટલે સંસારમાં એનાથી મોટી કોઈ પ્રતિજ્ઞા નહીં કહેવાય. એ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી કે આવતીકાલે 5 પાંડવ 10મા દિવસે નહીં હોય, અને જો બચાવવા હશે તો ભગવાન શ્રી કૃષ્ણએ હાથમાં હથિયાર લેવું પડશે. ભગવાન હથિયાર લેવાના હતા ના, પ્રતિજ્ઞા લીધેલી કે હું રથમાં હથિયાર નહીં ઉઠાવું. અને આ બાજુ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી. હવે આ બાજુ થતું હતું શું, યુદ્ધનો 3જો દિવસ. અર્જુન લડવા માટે તત્પર થયા છે ખરા, પણ હજુ મન મૂકીને લડતા નથી. ભગવાન શ્રી કૃષ્ણએ જો અર્જુન બરાબરનો રણસંગ્રામમાં લડતા નથી. યુદ્ધના 3જા દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ચાબુક લઈને ઉતર્યા. ભીષ્મ, અટકી જાઓ,
અને અર્જુને જોયું કે આ તો ભીષ્મ બી કૃષ્ણે પ્રતિજ્ઞા તોડી, સીધા જઈને ભગવાનને પકડી, ભગવાન તમે તમારી પ્રતિજ્ઞા ના તોડો, હું લડીશ લડીશ લડીશ. ભગવાન શ્રી કૃષ્ણ તો ભાઈ લડને યાર, તું યાર તમે દાણા થઈ ગયા. ફરી પાછું લડવાનું ચાલુ થયું. આશ્ચર્ય. 9મો દિવસ થયો, હજુ પણ અર્જુન મન મૂકીને લડતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ બીજી વાર ઉતર્યા અને આત્મા ભગવાને વિચાર્યું, જો આજે હું નહીં લડું ને તો ભીષ્મ પિતામહ આક્રમક બન્યા છે, પ્રતિજ્ઞા લઈને આવ્યા છે કે પાંડવોને આજે વધેરી નાખીશ. જો હું આજે હથિયાર નહીં ઉઠાવું તો પાંડવો વધેરાઈ જશે, ધર્મીઓ મરી જશે, મારા ભક્તો એ હણાઈ જશે. એટલે આજે ગમે તે થાય મારે હથિયાર ઉઠાવવું પડશે. પણ પાછો વિચાર કર્યો, મેં તો પ્રતિજ્ઞા લીધી છે કે મારે હથિયાર નથી ઉઠાવવાનું. હું પોતે પ્રતિજ્ઞાનો ભંગ કરી તો સંસાર શું કહેશે કે ભગવાન થઈને આવી રીતે પ્રતિજ્ઞા ભંગ કર્યો, આવું બોલશે. પણ ફરી પાછો વિચાર કર્યો, ભલે જેને જે કહેવું હોય એ, પણ મારા ભક્તોની રક્ષા કરવી ને એ મારી પહેલી પ્રતિજ્ઞા છે. બીજી બધી પ્રતિજ્ઞા તો ઠીક છે, મારી પહેલી પ્રતિજ્ઞા મારા ભક્તની રક્ષા છે. અને હું ધારો કે ભીષ્મ પાછા હતા તો કૃષ્ણના ભક્ત જ, એટલે કે હું મારી પ્રતિજ્ઞાનો ભંગ કરીશ તો મારા ભક્ત ભીષ્મની પ્રતિજ્ઞા તો હચવાશે કે કૃષ્ણ પાસે હથિયાર ઉઠાવીશ, અમે ઉઠાવી લીધું, લો એની પ્રતિજ્ઞા હચવાઈ ગઈ. એ છેવટે તો મારો ભક્ત જ છે ને. અને બીજી બાજુ અર્જુનની રક્ષા થશે. એટલે મારી પ્રતિજ્ઞા ભંગ કરીશ ને તો બે કામ થશે, મારા ભક્ત ભીષ્મની પ્રતિજ્ઞાની રક્ષા થશે અને અર્જુનની પણ રક્ષા થશે. એમ વિચારીને ભગવાન શ્રી કૃષ્ણ ઉતર્યા, હાથમાં ચક્ર લઈને જતા હતા. એટલા આક્રમક હતા ને અર્જુન જોઈ ના શક્યો. ભીષ્મ પિતામહે જોયું કે શ્રી કૃષ્ણ આવી રહ્યા છે, તરત જ હથિયાર હેઠા મૂકી દીધા ભીષ્મએ. પ્રભુ પધારો પધારો પધારો, બસ હું 8 દિવસની રાહ જોતો હતો, આજે હથિયાર ઉઠાવ્યું છે તો હવે મૂકતા નહીં, બસ મારો અંત લાવી દો, મારો મોક્ષ કરી દો. બહુ લડ્યો હું, બહુ પ્રતિજ્ઞાઓ લીધી, બહુ મેં અન્ય સાથ આપ્યો છે, બસ આજે મારો મોક્ષ કરી દો. ત્યાં તો પાછા અર્જુને જઈને ભગવાન શ્રી કૃષ્ણની બાત ભીડી લીધી, પ્રભુ પ્રભુ પાછા રહો, હું લડીશ, મન મૂકીને લડીશ, કૌરવ સેનાને હણી નાખીશ. આ એ અદ્ભુત પ્રસંગ છે, બહુ રોચક પ્રસંગ છે. સતીશ સૃજન નામના એક કવિ છે, એણે આ પ્રસંગની કવિતા બનાવી છે. छिड़ गया महाभारत का रण, कौरव दल के योद्धा भारी, पर पांडव दल का क्या कहना जिसके रक्षक खुद बनहारी. पहला दिन पांडव सेना में नुकसान बहुत लेकर आया, कई वीर पा गए वीर गति आघात, कहना कुछ ना पाया. पहला दूसरा दिन तीसरा चौथा पांचवा और छठा दिवस, 7वां 8वां दिन भी भारी, पांडव सारे लगते बेबस. 9वें दिन की घटना सुनिए क्या हुआ, विशेष बताता हूँ. सुमिरन कर माधव का महिमा, माधव की महिमा गाता हूँ. महती महिमा सुनो माधव की, भक्तों की मिटाते निज भय रेखा. निज सेवक के सम्मान हेतु निज का विधान त्यज देने का. यू पांडव दल हरि अनुयायी, यूं गंगा सूद भी श्याम भक्त है. भीष्म भले कौरव दल में, पर प्रीत श्याम सु लागी समहत. थी गंगा सूद के हाथों में 10 दिन तक दल की बागडोर, योद्धा अजयता काल का प्रतिदिन दिखलाता समर जोर. नित गंगा सूद के हाथों से सैकड़ों ही सैनिक मरते थे, रणभूमि लथपथ हो जाती, भीष्म से डारे डरते थे, पर दुर्योधन संतुष्ट था. सेनापति की रणनीति से उनकी इच्छा, दादा मारे पांडव को नीत अनीति से. दौरान युद्ध के दुर्योधन भीष्म से कटु बात कहे, निष्पक्ष समर तुम किया नहीं. भीष्म से बात न जाई सही, पांडव सारे भाई जीवित, तुम प्राण किसी का लिया नहीं. दुर्योधन कहता, हे दादा तुमने मन से रण लिया नहीं. तुम लड़ते हो कौरव दल में, पर कुशल उनका मनाते हो. 2-4 तुच्छ सैन्य वध कर लड़ने का स्वांग मनाते हो. इच्छा मृत्यु का वर पाया, तुमको कोई न मार पाएगा. सो जब तक तुम अगवा दल के, कभी विजय दिवस नहीं आएगा. सेनापति होता मेरा कर्ण, पांडव मिलते धरती पे पड़े. चतुराई करके रोक लिया, और आज मन से नहीं लड़े, खाया ही नमक हमारा, पर आस्था पांडव में है तेरी. सौगंध हस्तिनापुर की, पांडव वध में न हो देरी. यह बात चूब गई तीर भांति, गांगे रो से गया विचल. कल का संग्राम हो महाविकट, कंपायमान हो धराचल. केवल इकलौता यदु नंदन,
जिससे ये सारा जग हारे, कान्हा अतिरिक्त हो वीर, उसको ये गंगा सुत मारे। केशव ने सबको वचन दिया, वो स्वयं शस्त्र चढ़ाएंगे, मैं आज वचन कहता हूं कान्हा हथियार उठाएंगे।